હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર આપણે જોતા હતા. તેમાં આજે આપણે જોશું યુનિટ 3 ધ પ્રેપોઝિશન. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણો ત્રીજો યુનિટ છે, બરાબર છે, એમાં તમારે માત્ર ને માત્ર શું યાદ રાખવાનું છે? તો આ કે જુઓ, પ્રિપોઝિશન્સ એટલે નામયોગી અવ્યય. અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. હવે દાખલા તરીકે કોઈક પ્રાણી કે વ્યક્તિ ઉપર હોય, નીચે હોય, બરાબર છે, વચ્ચે હોય, પાસે હોય, પેલે પાર હોય, એ પ્રમાણે, બરાબર છે ને? તો જુઓ, અહીં આ તમારે માત્ર આ જે આ શબ્દ આપવામાં આવેલા છે એ તમારે યાદ રાખવાના છે, એના સ્પેલિંગ, ઉચ્ચાર અને એનો અર્થ. તો જુઓ, ઇન એટલે માં અથવા અંડર, UNDER અંડર એટલે નીચે, બરાબર છે, અંડર એટલે નીચે. BETWEEN બિટવીન એટલે વચ્ચે. ON એટલે ઉપર. NEAR નિયર એટલે પાસે. અને અક્રોસ ACROSS અક્રોસ એટલે પેલે પાર. હવે આ જે છે, આ જે 6 શબ્દ છે નામયોગી અવ્યય, એ તમારે ઇંગ્લિશની નોટમાં લખવાના છે 2 વાર, બરાબર છે. કેટલી વાર લખવાના? 2 વાર. અને એને યાદ રાખવાનો છે, બરાબર. પહેલાં શું લખવાનું કે આ પહેલાં પ્રિપોઝિશનનું હેડિંગ મારવાનું, બરાબર છે, નામયોગી અવ્યય. પછી આ લખવાનું કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. અને પછી જે આ 6 સ્પેલિંગ છે એ તમારે લખવાના છે, બરાબર છે. આ તમારે ખાસ યાદ રાખવાના, એટલે જ્યારે આપણે આ ક્વેશ્ચનના આન્સર લખીએ ત્યારે તમને તકલીફ નહીં પડે. ચાલો હવે જુઓ, વેર, WHERE, વેર એટલે ક્યાં. તો જો અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીં એક ચિત્ર આપવામાં આવેલું છે, એમાં કોણ છે? તો પક્ષી છે, બરાબર છે. તો સવાલ છે, વેર ઇઝ ધ બર્ડ? પક્ષી ક્યાં છે? બર્ડ એટલે પક્ષી, વેર એટલે ક્યાં. પક્ષી ક્યાં છે? તો એનો આન્સર છે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, કે પક્ષી પાંજરામાં છે. ત્યાર પછી છે બીજું, વેર ઇઝ ધ બુક? પુસ્તક ક્યાં છે? તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અહીં ઓન છે, બરાબર ને? શા માટે ઓન? કારણ કે ટેબલની ઉપર છે બુક. અને અહીં ઇન આપવામાં આવેલું છે, શા માટે? કારણ કે પાંજરામાં છે, બરાબર છે ને? પક્ષી ક્યાં છે? તો પાંજરામાં. બુક ક્યાં છે? તો ટેબલ પર, ઉપર છે ટેબલની. ત્યાર પછી જુઓ, વેર ઇઝ ધ કાઉસ? ગાયો ક્યાં છે? તો ક્યાં છે? ઝાડની નીચે. તો ઝાડની નીચે, નીચે માટે આપણે કયો શબ્દ વાપરીશું? અંડર. તો ધ કાઉસ આર અંડર ધ ટ્રી, ગાયો ઝાડ નીચે છે, એટલે શું આવશે? અંડર. ત્યાર પછી જુઓ, સ્ત્રીઓનું ચિત્ર આપવામાં આવેલું છે. જો કૂવો છે, કૂવામાંથી એ પાણી કાઢે છે. સવાલ છે, વેર આર ધ વુમેન? હવે અહીં એક જ સ્ત્રી નથી, પરંતુ 2 સ્ત્રીઓ છે, એટલે એનું બહુવચન થઈ ગયું છે, બરાબર ને? વુમનનું વુમેન, એટલે અહીં ઈ થઈ ગયો છે, બરાબર. તો સ્ત્રીઓ ક્યાં છે? તો ધ વુમેન આર નિયર ધ વેલ, કે તે કૂવાની નજીક છે. વેલ એટલે કૂવો, અને નિયર એટલે નજીક, કૂવાની નજીક છે ને, એટલે તો શું વપરાયું? નિયર. ત્યાર પછી છે, કૂવો છે, ઘર છે અને ઝાડ છે, બરાબર. પ્રશ્ન પૂછાયો છે, વેર ઇઝ ધ વેલ? કૂવો ક્યાં છે? તો એનો જવાબ શું છે? ધ વેલ ઇઝ બિટવીન ધ હાઉસ એન્ડ ધ ટ્રી. બિટવીન એટલે શું થશે? વચ્ચે. તો કૂવો એ
ઘર અને ઝાડની વચ્ચે છે. ક્યાં છે? ઘર અને ઝાડની વચ્ચે છે. બરાબર છે. ત્યાર પછી પાછળ જુઓ, વેર ઇઝ ધ બ્રિજ? તો પુલ ક્યાં છે? ધ બ્રિજ ઇઝ અક્રોસ ધ રિવર. કે પુલ નદી પર છે અથવા નદીને પાર છે. તો ચાલો હવે આપણે એક્સરસાઇઝ કરીએ, જેથી તમને વધારે ખબર પડે. બરાબર છે. ચાલો એક્સરસાઇઝ. ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, અક્રોસ વડે ખાલી જગ્યા પૂરી ઉદાહરણ પ્રમાણે ધેર, ઇઝ ને ધેર આર વડે વાક્યો બનાવીને લખો. બરાબર છે ને? તો જુઓ, અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે. બરાબર છે. ધ કાર્સ આર બિટવીન ધ બસીસ. તો એનો પછી વાક્ય બનાવેલ છે, ધેર આર કાર્સ બિટવીન ધ બસીસ. બરાબર છે. એક જ કાર નથી પણ બે કાર છે, એટલે બહુવચન થયું. ચાલો હવે અહીં જુઓ, પહેલું ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ. તો શું આવશે? લાયન ક્યાં છે? તો ઇન. ઇન એટલે કે સિંહ પિંજરામાં છે. હવે એનું બનાવવાનું છે. સિંહ કેટલા છે? એક જ છે, એટલે શું આવશે? ધેર ઇઝ. ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. ધ લાયન છે, બરાબર છે, એની જગ્યાએ શું આવશે? તો ધેર અને ઇઝ. ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. ત્યાર પછી છે બીજું, હાથીનું બચ્ચું છે, એટલે કે એલિફન્ટ છે. બરાબર છે. એ ક્યાં છે? તો દરવાજાની નજીક છે. બરાબર છે ને? તો જો અહીં ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા ધ ગેટ. તો નિયર. નિયર એટલે નજીક. તેનું વાક્ય લખવાનું, ધેર ઇઝ એન એલિફન્ટ નિયર ધ ગેટ. ત્યાર પછી વૃક્ષ છે, એની નીચે જુઓ બે સ્ત્રીઓ છે. ધ વુમેન આર ખાલી જગ્યા ધ ટ્રી. ઝાડની નીચે છે એટલે આવ્યું અંડર. ત્યાર પછી ધેર આર વુમેન અંડર ધ ટ્રી. એ પ્રમાણે વાક્ય લખવાનું. ત્યાર પછી છે છાપરું છે. બરાબર છે. અને એની ઉપર કોણ છે? વાંદરો. તો વાંદરો ક્યાં છે? ઘરની ઉપર, છાપરા પર. ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ રૂફ. તો શું આવશે? ઓન. વાક્ય લખવાનું, ધેર ઇઝ મંકી ઓન ધ રૂફ. ત્યાર પછી છે બે ખુરશી છે અને વચ્ચે શું છે? ટેબલ. તો ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર્સ. તો શું આવશે? બિટવીન. બિટવીન એટલે વચ્ચે. વાક્ય, ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર્સ. અને પછી ફ્લાવર છે, ફ્લાવર વાસ. ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાસ. તો શું આવશે? ઇન. ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. બરાબર છે. એટલે આ તમારે લખવાનું છે. પાછળ જોશું, અહીં ચિત્ર આપવામાં આવેલું છે. ટ્રેક્ટર છે. બરાબર છે. અને ઘર છે. બે ટ્રેક્ટર છે અને ઘર છે. ધ ટ્રેક્ટર્સ આર ખાલી જગ્યા ધ હાઉસ. તો શું આવશે? અક્રોસ. ધેર આર ટ્રેક્ટર્સ અક્રોસ ધ હાઉસ. અહીં એક કોટ આપવામાં આવેલો છે. બરાબર છે. એની નીચે શું છે? બોલ. બોલ ક્યાં છે? તો પલંગની નીચે. તો એનું શું થશે? ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કોટ. નીચે છે ને એટલે આવશે અંડર, કે બોલ કોટની નીચે છે. ધેર ઇઝ અ બોલ અંડર ધ કોટ. ત્યાર પછી 9 નંબર છે. બોટલ છે અને આજુબાજુમાં ગ્લાસ છે. ધ બોટલ ઇઝ ખાલી જગ્યા ધ ગ્લાસીસ. તો બિટવીન આવશે. ધેર ઇઝ અ બોટલ બિટવીન ધ ગ્લાસીસ. ની વચ્ચે છે ને, જુઓ ગ્લાસની બરાબર વચ્ચે છે. ત્યાર પછી જુઓ, દસ નંબર. ટેબલની ઉપર શું છે? પંખો છે. તો પંખાને શું કહેવાય? ફેન. તો ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ.
તો ક્યાં છે? ટેબલની ઉપર. તો એના માટે કયો શબ્દ આવ્યો? ઓન. શું આવ્યું? ઓન. ઓન એટલે ઉપર. ધેર ઇઝ અ ફેન ઓન ધ ટેબલ. બરાબર, એ પ્રમાણે લખવાનું. ત્યાર પછી છે ચિત્ર આપવામાં આવેલું, બેન્ચીસ છે અને આ બે દફતર છે આજુબાજુમાં. ધ બેગ્સ આર ખાલી જગ્યા ધ બેન્ચ. તો શું આવશે? અક્રોસ. ધેર આર બેગ્સ અક્રોસ ધ બેન્ચ. ત્યાર પછી છે બિલાડી છે અને ક્યાં ઊભી છે? મેટ ઉપર. મેટ એટલે ચટાઈ, સાદડી. તો ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ મેટ. ક્યાં છે? તો ઉપર. તો શું આવ્યું? ઓન. ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ. ત્યાર પછી જો મેંગો છે બે અને વચ્ચે એક એપલ છે. બરાબર છે. ધ એપલ ઇઝ ખાલી જગ્યા ધ મેંગોઝ. તો શું આવશે? બિટવીન. શા માટે? કારણ કે વચ્ચે છે ને. સફરજન ક્યાં છે? તો બે કેરીની વચ્ચે. ધેર ઇઝ એન એપલ બિટવીન ધ મેંગોઝ. બરાબર છે. ત્યાર પછી છે ઘડિયાળનું ચિત્ર આપવામાં આવેલું છે. ઘડિયાળ ક્યાં છે? તો દિવાલની ઉપર. ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ. તો દિવાલની ઉપર શું છે? ઘડિયાળ. તો શું આવશે? ઘડિયાળ ક્યાં છે? તો દિવાલની ઉપર. તો દિવાલની ઉપર છે એટલે ઓન આવ્યું. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. આ ક્લોક છે ને અહીંયા આવશે. હા, અહીંયા આવશે. આ ક્લોક અહીં આવશે. ત્યાર પછી છેલ્લું 15 નંબર જે છે તે, તો અહીં જુઓ એક કપબોર્ડ છે. એની અંદર શું છે? બધી બુક્સ છે, ચોપડીઓ છે, પુસ્તકો છે. બરાબર છે. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ કપબોર્ડ. તો ક્યાં છે ચોપડીઓ, પુસ્તકો ક્યાં છે? તો કબાટમાં. તો આવ્યું ઇન. અને ત્યાર પછી એનું વાક્ય છે ધેર આર બુક્સ ઇન ધ કપબોર્ડ. શું છે? ધેર આર બુક્સ ઇન ધ કપબોર્ડ. તો આ પણ તમારે લખવાનું છે. બરાબર છે. ચાલો હવે હું તમને આ પ્રમાણે બતાવું એટલે તમે ફોટા પાડીને પણ લખી શકો. બરાબર છે. આ તમારે લખવાનું છે. સ્વાધ્યાય પોથીમાં પેજ આપણે ગ્રામર બુકમાં પેજ નંબર 17. બરાબર. અને ગ્રામર બુકમાં પેજ નંબર 18. આને તમારે ગ્રામર બુકમાં જ લખવાનું છે. આગળ જે મેં કહ્યું તે જ ફક્ત ક્યાં લખવાનું છે? નોટમાં લખવાનું છે. 17 અને 18 નંબર પર આ લખી દેવાનું છે. અને જે મેં તમને કહ્યું આ જે શબ્દ છે, બરાબર છે, આ 6 શબ્દ એને તમારે 2 વાર ઇંગ્લિશની નોટમાં લખવાના છે. આ તમારું આજનું લેસન છે. બરાબર છે. ચાલો હવે સ્વાધ્યાય આપણે ગ્રામર બુકમાં આપણે આજે જોશું પિક્ચર ડિસ્ક્રિપ્શન. બરાબર છે. પેજ નંબર 51, 51 નંબરના પેજ ઉપર આજે આપણે કમ્પોઝિશનમાં જોશું પિક્ચર ડિસ્ક્રિપ્શન. અહીં તમને આ પ્રમાણે ચિત્ર આપવામાં આવેલું હોય છે. બરાબર છે. અને કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન પૂર્ણ કરો. બરાબર છે. અહીં જો આવા શબ્દ આપવામાં આવેલા હોય છે: બેડમિન્ટન, ફાઉન્ટેન, હેપી, ટ્રીસ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ, સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ. તો જો આ પ્રમાણે ખાલી જગ્યા પણ આપવામાં આવેલું છે. ચિત્રનું વર્ણન છે અને એમાં જે શબ્દ ઘટે છે એને આપણે આ બોક્સમાંથી લખવાના હોય છે. તો આપણે ચિત્રમાં જોવાનું પહેલાં. બરાબર છે. તો જુઓ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ એક બગીચાનું ચિત્ર છે. ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. તો ગાર્ડનમાં શું હોય? ઘણા બધા. તો ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ, ફ્લાવર પ્લાન્ટ્સ. બરાબર. જવાબ આવશે. બરાબર. ધેર ઇઝ અ ખાલી જગ્યા 2. શું છે બીજું? તો ફાઉન્ટન. આ રહ્યો. ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ખાલી જગ્યા. તો ક્યાં પ્લે કરે છે? સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ. એન્ડ સીશો એન્ડ મેરી ગો રાઉન્ડ 2 બોય આર પ્લેઇંગ ખાલી જગ્યા.
તો બેડમિન્ટન. આ બે બાળકો બેડમિન્ટન રમે છે, બરાબર છે. એવરીવન લુક્સ હેપી. તો આ પ્રમાણે એનો જવાબ આવે. આ જે ખાલી જગ્યા છે એમાં તમારે આ લખવાનું છે, બરાબર. ચાલો બીજું, પાના નંબર 52 ઉપર એમાં પણ આ પ્રમાણે જ છે, ચિત્ર આપવામાં આવેલું છે, બરાબર છે. શેલ્વ્સ, બ્લેકબોર્ડ, ડસ્ટબિન, બેન્ચીસ અને મેપ. હવે અહીં જો તમને આ પ્રમાણે ધીસ ઇઝ અ ક્લાસરૂમ. આ એક વર્ગખંડ છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ખાલી જગ્યા. તો ટીચર ક્યાં ઊભા હોય છે? બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ આવશે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ ખાલી જગ્યા. તો બેન્ચીસ. તમે બેન્ચીસ પર બેસો છો ને વિદ્યાર્થીઓ, એટલે બેન્ચીસ આવશે. એન્ડ સ્ટડિંગ ધેર આર ટુ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઓફ ઇન્ડિયા ઓન ધ વોલ. તો શું છે? શેલ્વ્સ, બરાબર છે. અને બીજું છે મેપ. બે વસ્તુ દિવાલ ઉપર છે, બરાબર છે. ઓફ ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન કોર્નર. તો કોર્નરમાં શું છે? તો અહીં જોઈએ છે આપણે કે ખૂણામાં ડસ્ટબિન છે, બરાબર છે. એટલે આ પણ તમારે લખવાનું છે. શેમાં? આમાં જવાબ લખવાના છે, પાના નંબર 52. ત્યાર પછી પાના નંબર 53 ઉપર ત્રીજું ચિત્ર આપવામાં આવેલું છે. સરસ મજાનું એક ગામનું ચિત્ર છે. એમાં જો કોબલર, ટેમ્પલ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, રિવર અને સ્કૂલ. ચાલો એનું વર્ણન જુઓ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વિલેજ. આ એક ગામડાનું ચિત્ર છે. ઇટ ઇઝ નિયર અ ખાલી જગ્યા. તો રિવર આવશે. ગામડું ક્યાં છે? તો નદીની નજીક. ધેર ઇઝ અ ખાલી જગ્યા નિયર ધ રિવર. રિવરની નજીક શું છે? તો ટેમ્પલ. ટેમ્પલ એટલે મંદિર. તો ટેમ્પલ લખ્યું. ધેર ઇઝ અ હોસ્પિટલ એન્ડ ખાલી જગ્યા 2. તો હોસ્પિટલ તો છે જ, પણ બીજું શું છે? સ્કૂલ પણ છે. અ ખાલી જગ્યા ઇઝ સિટિંગ અંડર અ ટ્રી. તો ઝાડની નીચે કોણ છે? કોબલર. જો એટલે કોબલર આવશે. સમ વુમેન આર બાઇંગ ખાલી જગ્યા ફ્રોમ અ શોપ. હવે સ્ત્રીઓ છે શોપ પરથી શું કરે છે? તો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ફ્રોમ અ શોપ. શું કરે છે? બાઇંગ, ખરીદી કરે છે, બરાબર છે. તો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આવશે. એટલે પાના નંબર 53 પરનું પણ તમારે લખવાનું છે. ત્યાર પછી અહીં ઘરનું સિટિંગ રૂમનું ચિત્ર આપવામાં આવેલું છે. એમાં જુઓ ફ્લાવર, વેસ, ટ્રોફીઝ, ટીવી સેટ, ક્લોક અને ટેલિફોન. ચાલો એનું વાક્ય જો. ધીસ ઇઝ અ લિવિંગ રૂમ. ધેર ઇઝ અ સોફા સેટ ઇન ધ રૂમ. ધેર ઇઝ અ ખાલી જગ્યા નિયર ધ વિન્ડો. તો વિન્ડોની નજીક શું છે? તો ટીવી. તો ટીવી સેટ. ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ. તો શું આવશે? ટેલિફોન. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ ટેબલ ઇન ધ સેન્ટર ઓફ ધ રૂમ. તો શું આવશે? ફ્લાવર વાસ. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ વોલ. તો શું આવશે? ક્લોક, બરાબર છે. ધેર આર ખાલી જગ્યા ઓન ધ શેલ્ફ. તો શું આવશે? ટ્રોફીઝ. શું આવશે? ટ્રોફીઝ. આ નહીં આવશે, આ નહીં લખવાનું, બરાબર. આ નહીં આવશે, આ ટ્રોફીસ આવશે. ત્યાર પછી પાંચમું, પાના નંબર 55 પર છેલ્લું આપણું પિક્ચર ડિસ્ક્રિપ્શન. એમાં અહીં જુઓ એક ગાર્ડનનું ચિત્ર આપવામાં આવેલું છે. સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ છે, બરાબર છે. આ સ્કૂલ છે, આ સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ છે. એમાં બાળકો રમી રહ્યા છે. સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, અંડર અ ટ્રી, સ્કીપિંગ, ફૂટબોલ અને સ્નેક્સ. ચલો એમાં જુઓ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, બરાબર. સમ બોયઝ આર પ્લેઇંગ ખાલી જગ્યા. તો ફૂટબોલ આવશે, બરાબર. જો ફૂટબોલ રમે છે છોકરાઓ. સમ ગર્લ્સ આર સિટિંગ ખાલી જગ્યા એન્ડ ઇટિંગ ખાલી જગ્યા. તો કેટલીક છોકરીઓ ઝાડની નીચે બેઠી છે, અંડર અ ટ્રી, અને ઇટિંગ સ્નેક્સ. તેઓ સ્નેક્સ ખાઈ રહી છે. આ ઝાડ છે, બરાબર છે. એટલે આવશે અંડર અ ટ્રી અને સ્નેક્સ. ટુ ગર્લ્સ આર ખાલી જગ્યા. તો સ્કીપિંગ. આ બે છોકરીઓ છે દોરડા કૂદી રહી છે. તો આ પણ તમારે લખવાનું છે, બરાબર છે. તો તમારે આગળનું લેસન જે મેં કહ્યું તે યુનિટ 3નું લેસન, બરાબર છે.
ત્યાર પછી ગ્રામર બુકમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, એમાં પેજ નંબર 51, 52, 53, 54 અને 55 આ પણ તમારે ગ્રામર બુકમાં લખવાનું છે. ઓકે, થેન્ક યુ.